તો કહેશે કે માતાજી અમારા ઘેર સાક્ષાત કુળદેવી હોય, અમે દીવો કરીએ છીએ અને ફોટામાં એના મઢમાં બેહાડી પૂજીએ છીએ, તો માં અમને અનુભવ કેમ નહીં થતો? તો અનુભવ કરવા માટે છે ને એની ભક્તિ કરવી પડે, એનો પ્રેમ કરવો પડે, એને હેત રાખવો પડે. તારે તમારી માં છે ને છોને છૂપે એવા અનુભવ કરાવે ને અને એવા વાલ કરે ને, તમને એવું વાલું લાગે ને કે દુનિયાના તમે પ્રેમ મોહ ભૂલી જાઓ, બસ એક તમારી માં જ દેખાય. એનું નામ સાચી ભક્તિ કહેવાય, કે જેના વગર ચાલે નહીં. પણ એ જ તમારી કુળદેવી છે ઘેર. એ જ કુળદેવી માતાને કહીશ કે તારા દીકરાઓ તારી દીકરીઓ મારા સાનિધ્યમાં આવશે આશા લઈ, તો થોડી કૃપા જલ્દી કરી દેજે, જેથી હિંમત ના હારી જાય. તમારી માતાઓને એવું કહીશ કે થોડું મારું મૌન રાખી અને મારા રોમનું મૌન રાખી થોડી તારી વસ્તીને થોડી જલ્દી કૃપા કરી દેજે, જેથી તારી વસ્તી આવું દુઃખ જોઈ અને હિંમત ના હારી જાય, તૂટી ના જાય. તો તમારી માતાઓ શું કહે છે મને? તમારી માતાઓનું કહેવું એવું છે કે મારી વસ્તી જો કદાચ આજ મારી બાજુ સન્મુખ થયા છે ને, મારી બાજુ મુખડું કર્યું